તે એ પ્રશ્નોત્તરી રહેશે. તો બધા આ વક્તવ્ય પૂરું થાય એટલે પોતપોતાની જગ્યા પર બેસીને પ્રશ્નોત્તરી. ધન્યવાદ. હરિઓમ. જય રામાભીર. જય ભીમ. આજની સભાના અધ્યક્ષ મહોદય, આજની સભાના સર્વે મંચ પર ઉપસ્થિત મહાનુભાવો અને લોકશાહીને જીવંત રાખવા માટે આવેલા સર્વે મહાનુભાવો, માતાઓ, બહેનો, આજે 50-70 વર્ષના ઇતિહાસમાં આપણી એકમાત્ર માતૃ સંસ્થા મુંબઈ મેઘવાળ પંચાયત રજીસ્ટર નથી અને રજીસ્ટર થયા પછી પણ જેટલી પણ ચૂંટણીઓ થઈ એ ચૂંટણીઓમાં સમાજના આગેવાનો પોતપોતાની રીતે ઉમેદવારી નોંધાવતા હતા અને ચૂંટણીઓ થઈ ગયા પછી એકબીજા રાગ અને દ્વેષ રાખ્યા વગર એકબીજાની સાથે સમાજના હિત માટે ખંભા સાથે ખંભા મેળવીને કામ કરતા હતા. પરંતુ આજે 70 વર્ષના ઇતિહાસમાં જો કાળામાં કાળો ઇતિહાસ કોઈ રચણો હોય તો એ છે 2018 ની ચૂંટણીનો. એનું કારણ છે કે 2018 ની ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી પ્રબંધક બનેલા હરીશ ચોપડા અને એકમાત્ર છે એની પેનલને પણ કોઈને હવા પણ આવવા ન દીધી એવી સમાજની સાથે ચીટિંગ કરનાર અને બોગસ મતદાન કરીને પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જબરજસ્તી મુંબઈ મેઘવાળ પંચાયતની ખુરશી પર બેસનાર રવિભાઈ ધારિયા, આ બે લોકોના કારણે આખી સમાજમાં કાળો ઇતિહાસ રચાઈ ગયો છે. હરીશભાઈ ચોપડાને અને રવિભાઈ ધારિયાને એક ચૂંટણી પંચને અને એક પેનલમાં ઉમેદવારી કરી હતી તેને એ બંનેને સારામાં સારી મુંબઈમાંથી ટીમ મળી હતી અને એની ટીમ હતી કે સિંહણ બચ્ચા એક હજારા, કુકડ બચ્ચા લાખ, લાખે અંધારા. બંને પાસે એવી ટીમ હતી અને ખરેખર જો એકદમ નિષ્પક્ષ રીતે અને કોઈ પણ જાતની ગડબડ થયા વગર જો ચૂંટણી થઈ હોત તો એમાં કોઈ જાતનો વાદ વિવાદ હોત નહીં. એ ચૂંટણી પછી 4.5 વર્ષ સુધી આ લોકો 2011 થી ધર્માદા આયોગમાં છે અને એમ 4.5 વર્ષથી ફક્ત એક જ વિષય લઈને મુંબઈ મેઘવાળ પંચાયતને નુકસાન થાય એ પ્રમાણે નહીં, પણ આ લોકો જે વિષયને લઈને 2011 થી ધર્માદા આયોગમાં છે બસ એ જ વિષયથી કે 2018 ની ચૂંટણીની પ્રક્રિયા પણ બરોબર પાર થઈ નથી. એમાં આજ વર્ષથી બંને ગ્રુપ ઠગાઈ ગયા. જોજો તમે, બંને ગ્રુપ ઠગાઈ ગયા. એક તો ચૂંટણી પંચનું ગ્રુપ પણ ઠગાઈ ગયું અને એક રવિ ધારિયાની સાથે ઉભેલા તમામ હોદ્દેદારો પણ ઠગાઈ ગયા. કેવી રીતે ઠગાઈ ગયા? આજ મંચથી, આજ મેઘ ભવનમાં અમે ને પ્રેમભાઈ અમારી ટીમે હરીશભાઈ ચોપડાને એ માટે ચૂંટણી પ્રબંધક બનાવ્યા હતા કે તે સારા એવા શિક્ષિત છે અને એમણે જે આપણી ગવર્મેન્ટની જે ચૂંટણીઓ થાય છે તેમાં તેઓ સહભાગી થઈને સારો અનુભવ લે છે એટલે તેમને ચૂંટણી પંચ બનાવ્યા હતા. એ વખતે એમને પ્રેમભાઈને અમારી ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે પૂરેપૂરું જે લોકો ધર્માદા આયોગમાં ગયા છે અને એમને જે પેટમાં દુખાવો છે કે આપણી ચૂંટણીની પ્રક્રિયા બરોબર નથી થતી, એ પૂરેપૂરી રીતે કાયદાકીય રીતે ચૂંટણીની પ્રક્રિયા પાર પડવી જોઈએ. એને અમને જાહેરમાં ખોટું આશ્વાસન આપ્યું અને આજ મંચથી આજે હું યાદ અપાવી દઉં, આ વિડીયો રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે, બહુ જરૂરી છે. એ ભૂતકાળની તમને હું યાદ અપાવું છું. આજ મંચથી હરીશ ચોપડાએ એમ કીધેલું હતું
કે અમે લોકોએ ચેરિટી માંથી પણ પરમિશન લઈ લીધું છે અને હવે કાયદેકીય ચૂંટણીની પ્રક્રિયા પૂરેપૂરી રીતે પાર પડશે. પરંતુ આપની જાણ ખાતર ચૂંટણી થઈ ગયા પછી આરટીઆઈ નાખવામાં આવી તો આપણે સૌને ખબર પડી કે ધર્માદા આયોગમાંથી કોઈ પણ જાતનું પરમિશન લેવામાં આવ્યું નતું. એનું કારણ છે કે ચૂંટણી પંચને પણ નથી ખબર હરીશ ચોપડાનું રિમોટ રવિ ધારિયા અને જેકે મારુના હાથમાં હતું. રવિ ધારિયા અને જેકે મારુ જે પ્રમાણે ફોન કરીને કહેતા હતા અને જે પ્રમાણે એને જેટલું પાણી પીવડાવતા હતા એટલું જ પાણી એ પીતા હતા. વાલા મિત્રો, સંતોએ કીધું છે કે કબીર આપ ઠગાઈએ और न ठगिए कोई, आप ठगे सुख उपजे और ठगे દુઃખ હોઈ. એટલે હરીશ ચોપડાની સાથે અને રવિ ધારિયાની સાથે જે લોકો ઠગાઈ ગયા છે એ તો અજ્ઞાનતામાં ઠગાઈ ગયા છે. એને નથી ખબર કે આ સમાજના મોટામાં મોટા ઠગ છે. એટલે જે કાંઈ પણ પાપ અને પુણ્ય નડશે તે રવિ ધારિયા અને હરીશ ચોપડાને આવનાર ચૂંટણીમાં ચોક્કસ કરવાનું છે. અને આજ સુધી તો 4.5 વર્ષમાં ઘણી વાતો થઈ અને આપ જાણો છો કે આજે મહાલક્ષ્મીમાં રવિ ધારિયા અને હરીશ ધારિયાની સાથે સમાધાન કરવું કે વાતચીત કરવી એટલે મહાલક્ષ્મી નહીં, આખી મુંબઈના લોકોમાં એ અસર થઈ જાય કે ભાઈ જે એની સાથે વાત કરે છે કે જે એની સાથે બેસે છે એને કાંઈક ને કાંઈક મળી ગયું હશે, ચેક ચાલુ થઈ ગયા હશે, કાં તો એની એને ચૂકડું હશે. આ સમાજની માનસિકતા છે. આજે એ લોકોની સાથે બેસવું કે રામ રામ બી કરવા એટલે આપણે ફૂટી ગયા એવું લોકોમાં જાહેર થાય. હકીકતમાં 4.5 વર્ષ સુધી સમાજ જાણે છે કે એ લોકોનું એવું એક પણ કાર્ય નતું કે જે લોકોની સાથે સમાધાન કરી શકાય. પરંતુ 2018 ની મર્યાદાને સમય મર્યાદા પૂરી થવાના ફક્ત 6 મહિના બાકી હતા, 6 થી 8 મહિના બાકી હતા. અને અમારી પણ જવાબદારી હતી, કારણ કે રવિ ધારિયા જ્યાં પણ મીટિંગ લે ત્યાં અમારા નામના હમણાં જે વિડીયોમાં બરાડા પાડે છે એ હિસાબ કિતાબના અને સમૂહ લગ્નના અને આ ને તે ને બધા ખોટા ને હાચા ને બધા બરાડા પાડતા હતા. એટલે અમારી પણ જવાબદારી હતી અમારી ટીમની કે ક્યાંક ને ક્યાંક સમાજના હિત માટે આખી સમાજના કહેવા પ્રમાણે આપ સૌ સારી રીતે જાણો છો કે સમાધાન માટે સ્વર્ગીય મરહુમ વાલજીભાઈ કોળી, સ્વર્ગીય પ્રેમભાઈ ગોહિલ, માનનીય આપણા માજી પ્રમુખ જે.કે. પડાયા, પછી સમૂહ લગ્નના ખજાનચી નારણભાઈ ચીટિયા અને નાલા સોપારાના વેસ્ટના પ્રમુખ રમેશભાઈ કોળી મારી પાસે આવ્યા હતા અને સમાધાનની ચર્ચા કરી હતી. તો એ વખતે પણ એ લોકોનું મેં માન રાખ્યું હતું. પણ રવિભાઈ ધારિયાએ તે કમિટીને સ્વયંભૂ કમિટી કહીને ફગાવી દીધી હતી અને બિલકુલ સમાધાનમાં રસ રાખ્યો નતો. એ પછી સમાજના ઘણા લોકોએ પ્રયત્ન કર્યા અને સમાધાન કરવા માટે અમને વિનંતીઓ કરી. તો અમે સમાજના હિત માટે બિલકુલ અમારા જાતમાં કોઈ પણ અહંકાર લાવ્યા વગર, કારણ કે અમે તો સદગુરુ કબીર સાહેબે કીધું છે કે દાસ કા હવન કઠિન હૈ પર मैं तो दासन को दास, अरे दास का हवन कठिन है पर मैं तो दासन को दास. अब तो ऐसा मैं हो रहूं કે મુંબઈ મેઘવાલ પંચાયત કે પાવ તલન કે આસ. મારા મિત્રો, તમે ને આપણે કાંઈ નથી. અરે સત્તા ને સંપત્તિ તો કોઈની રહી નથી ને કોઈની રહેવાની નથી. પણ આજે એક જ માણસ 70 વર્ષના ઇતિહાસમાં એવું ઊંચું ઉડી ગયા છે કે તમે કાલનું એનું ભાષણ પણ જોઈ લો. એ એમ કહે છે કે 35 વર્ષના ઇતિહાસમાં કોઈ જે કામ નતા કર્યા એ કામ હું પોતે રવિ ધારિયા કરવા જઈ રહ્યો છે. અને બંધારણનું કામ 27 વર્ષથી તલવાર લટકેલી હતી એ કામ પણ રવિ ધારિયાએ કર્યું. તો રવિભાઈ ધારિયા આપને અને આપની સાથે આપની ઘણી ગાતી ટીમ છે એને કહી દઉં અને આ બાને સમાજને પણ સંદેશ આપી દઉં કે 2017 સ્વર્ગીય માવજીભાઈ મારુ અને મહામંત્રી તરીકે રમણભાઈ ખુમાણ આ લોકોના નેતૃત્વમાં આપણી બંધારણ સમિતિની સુંદરમાં સુંદર કમિટી બની હતી. અને આખી મુંબઈમાં એ લોકોએ સભા લઈને બંધારણ સમિતિનો
આખો મસૂદો તૈયાર કર્યો હતો અને 2017 એ મસૂદો પાસ થવાની જ તૈયારી હતી. તો રવિભાઈ ધારિયા અને એની ટીમે સભામાં આવીને તે મસૂદો રદ કરાવ્યો અને બંધારણ પણ થવા દીધું નહીં. અરે એમ કહે છે કે અમે 3 સમૂહ લગ્ન કર્યા. અરે આખી સમાજ જાણે છે કે તમે માત્ર એક જ સમૂહ લગ્ન તમે રેસકોર્સમાં કર્યા છે અને 2 સમૂહ લગ્ન તો તમે જે બિલ્ડરનું જે ગોખલું છે મેદાન ત્યાં તમે સમૂહ લગ્ન કર્યા છે. અને સમૂહ લગ્ન તો પ્રેમભાઈના નેતૃત્વમાં 3 સમૂહ લગ્ન થયા આખી સમાજ જાણે છે. અને છેલ્લે 55 સમૂહ લગ્ન કર્યા અને સૌરા મંડપ પણ ઐતિહાસિક કર્યો એ પણ આખી સમાજ જાણે છે. વાલા મિત્રો, બેંકના ખાતા વિશે પણ હું આપની સામે ખુલાસો કરી ગયો. હવે મહત્વના એક મુદ્દા પર ખુલાસો કરું. કાલે એમણે એમના ભાષણમાં એ કીધું કે તેઓ પાસે 7,000 સભાસદ થઈ ગયા છે. તો આજે ગંગાબેન પણ અહીંયા બેઠા છે અને આ વિડીયો દ્વારા મુંબઈના તમામ લોકોને ખબર હશે કે ગઈ વખતે ચૂંટણી પંચે 6 થી 8 મહિનામાં 25,000 સભાસદ બનાવ્યા હતા. બરોબર ગંગાબેન? તો એ 25,000 સભાસદની સામે જો આ રવિ ધારિયા 3 થી 4 વર્ષમાં ફક્ત 7,000 સભાસદ બનાવતા હોય તો એ 30 કે 35% ઉપર પણ નથી મિત્રો. એટલે એને પોતે સમજી જવું જોઈએ. કારણ કે પહેલાના પણ વક્તાઓ કહી ગયા, આપણે પણ સૌ કહીએ છીએ કે સભાસદ અને મતદાર યાદી તૈયાર કરવાનો માત્ર ને માત્ર અધિકાર ચૂંટણી પંચે જ છે. એટલે લોકોમાં એક ગેરસમજ ઉભી થઈ હતી કે રવિ ધારિયાએ બનાવેલા સભાસદોને આવરી લેવાશે કે નહીં લેવાશે. તો મિત્રો, હું આ મંચથી એમ કહી દઉં અને ચૂંટણી પંચને પણ વિનંતી કરું છું, બાકી આપને જે નિર્ણય લેવો હોય તે તમે લઈ શકો છો. એ 7,000 જે સભાસદ છે એનો પણ તમે સમાવેશ કરી લેજો, મારી એક વિનંતી છે. અને એની સાથે સાથે હું તો કહું છું તમને વધારે મહેનત ન થાય એ માટે જે ગઈ વખતે 25,000 સભાસદની જે નામાવલી હતી, જે નોંધણી હતી, તેને આપ એક પણ રૂપિયો લીધા વગર સભાસદ થઈને ચૂંટણી વહેલામાં વહેલી તકે કરાવશો એવી આશા અને અપેક્ષા છે. લાસ્ટમાં કહેવાનું ઘણું છે પણ બસ એક સંતોની સાખી કહીને હું મારું મંતવ્ય પૂરું કરું છું કે શક્કર ખીલા શક્કર મિલે, ટક્કર ખીલા શક્કર મિલે, टक्कर खिला टक्कर मिले, नेकी का बदला नेक है, तू बदल की बदी देख ले. ये सागर की मझधार है प्यारे, तू मुंबई मेघवाल पंचायत का बेड़ा पार कर तो तेरा बेड़ा पार है और पार है. वाला મિત્રો, અંતે આપને હું એટલું જ કહું છું કે આજે રવિભાઈ ધારિયાએ જે કઈ સમાજમાં તાનાશાહી, ફોકશાહી, હુકુમશાહી અને રાજાશાહી કરી છે એનું એકમાત્ર કારણ છે. આખી સમાજને હું 2018માં કહેતો હતો ગળા ફાડી ફાડીને, પણ લોકો નથી સમજ્યા. હમણાં ફક્ત ટૂંકમાં એક જ વાક્યમાં કહું છું કે આજે છે મહાલક્ષ્મી મેઘવાળ પંચાયત, તુલસીવાડી મેઘવાળ પંચાયત અને કેન્દ્રીય પંચાયતને રવિભાઈ ધારિયા અને એની ટીમ એ બાંધમાં રાખવા માંગે છે. એનું કારણ મહાલક્ષ્મી અને તુલસીવાડીના પ્રોજેક્ટમાં થયેલો મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે. એટલે વાલા મિત્રો, હું આપને વિનંતી કરું છું કે મહાલક્ષ્મી અને તુલસીવાડીના પ્રોજેક્ટ વિશે તો આવનાર દિવસોમાં છેલ્લા 20 વર્ષથી હું આની પર અભ્યાસ કર્યો છે અને મેં લડત બી કરી છે. એનો આખો ઇતિહાસ મારું આવનાર ભાષણ ફક્ત ને ફક્ત મહાલક્ષ્મી અને તુલસીવાડીના પ્રોજેક્ટ વિશે હશે. એટલે આટલું કહી હું મારા 2 શબ્દને વિરામ આપું છું. હરિઓમ અસ્તુ. જય રામાપીર, જય ભીમ. રમેશભાઈના જવાબની આશા છે અને ખરેખર ઓલું કહે ને, ઘાયલ કી ગત ઘાયલ જાને. આજે જે 7,000 સભાસદ છે રવિ ધારિયાએ બનાવ્યા છે એ ખરેખર આપણા અધ્યક્ષ શ્રી કહી ગયા ને એ પ્રમાણે દરેકને ખોટું બોલીને બનાવ્યા છે. આ લોકોને નાલા સોપારા ઈસ્ટમાં 2 થી 2.5 વર્ષથી એમ કીધું કે તમે સભાસદ બનાવીને આપો એટલે તુરંત તમારી ચૂંટણી અમે કરાવી દઈશું. બરોબર? એટલે સભાસદ બનાવ્યા. એ લોકો સમાજની વિરુદ્ધમાં જઈને સભાસદ બનાવીને નથી દીધા, પરંતુ પોતાના સ્થાનિક પ્રશ્નો છોડાવવા માટે એ લોકોએ સભાસદ બનાવ્યા છે. આવી જ હાલત રામદેવનગર મેઘવાળ પંચાયતની પણ થઈ છે. રામદેવનગર મેઘવાળ પંચાયતમાં પણ
અને આર્થોર મેઘવાળ પંચાયતમાં પણ અને એવી ઘણી પંચાયતો છે ત્યાં રવિભાઈ દારિયા દ્વારા બધાને એમ કહેવામાં આવ્યું કે તમે જેમ બને તેમ પેલા સભાસદ બનાવીને આપો અને પછી તમારી જે સ્થાનિક પંચાયત છે ત્યાં ચૂંટણીઓ કરાવશું. એટલે એ લાભે અને લોચે અને પોતાના સ્થાનિક પ્રશ્નોને જોડાવા માટે અને સ્થાનિકમાં વહેલામાં વહેલી તકે લોકશાહી ઢબે ચૂંટણી થાય તે માટે લોકોએ સભાસદ નોંધણી કરી છે. રવિભાઈ દારિયાને રૂપાળા જોઈને નથી કરી. બીજું એક માત્ર કહેવાનું ખાલી કે આજે બીજી જે સભાસદ નોંધણી જે થઈ છે મહાલક્ષ્મી ને તુલસીવાડીમાં, એ મને શરમ લાગે છે કહેતા. આજ સુધી હું કોઈ બહેનો વિશે કે કોઈ માતાઓ વિશે બોલ્યો નથી, પરંતુ મને શરમ એમ લાગે છે કે આજે પ્રમોદનું પદ મોટું કે નગરસેવકનું પદ મોટું, એ બધા જાણે છે. નાનો બાળક પણ જાણે છે કે નગરસેવકનું પદ મોટું. અને આજે મને દુઃખ થાય છે કે ભાવનાબેન કોળી બે વખત નગરસેવક રહી ચુક્યા અને એને રવિભાઈના હાથની નીચે ઉપપ્રમુખમાં કામ કરવું પડ્યું. એનું કારણ છે કે ભાવનાબેન કોળીએ 10 વર્ષમાં કેટલું કામ કર્યું હશે સમાજ માટે એ આખી સમાજ જાણી ગઈ. એટલે એમને રવિભાઈ દારિયાના હાથ નીચે ઉપપ્રમુખમાં કામ કરવું પડ્યું. અને ઉપપ્રમુખમાં તો કામ કરવું પડ્યું, પણ ઘરે ઘરે જઈને બિલ્ડિંગમાં જઈને હે ભાઈ, હે બાપા, હે દાદા, સભાસદ થાવ, પૈસા છે 25 ની હોય તો અમે ભરી દઈશું, આવું કરીને ભાવનાબેને બંનેના હાથે પગે લાગીને અડધો રસ્તો સભાસદ બનાવ્યા. એટલે આ જે સ્થાનિક લોકોની જે વેદના છે ને એ બહુ ખરેખર દુઃખદ વેદના છે. પરંતુ આ મંચથી હું અધ્યક્ષશ્રી અને મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવોની હું રજા લઈને એમને આશ્વાસન આપું છું કે જો વહેલામાં વહેલી તકે પેલા તો મુખ્ય કેન્દ્રીય પંચાયતની ચૂંટણી વ્યવસ્થિત થવી જરૂરી છે. અને કેન્દ્રીય પંચાયતની જો ચૂંટણી વ્યવસ્થિત થઈ જશે, કાયદેકીય રીતે થઈ જશે, અને આપણે આજે મેં મારા એક વોટ્સઅપ પેનલમાં બી લખ્યું હતું કે તમારો અને આપણો બધાનો મળીને એક જ લક્ષ્ય છે. ચૂંટણી 2 મહિને થાય, 4 મહિને થાય, 6 મહિને થાય, ક્યારે બી થાય, પણ જે બી ચૂંટણી પંચ બન્યું છે એને તમે ને આપણે બધા સહકાર આપશું. અને ધર્માદા આયોગનો જે છેલ્લા 15-20 વર્ષથી જે કાયદેકીય ઝઘડો છે એ બધા સાથે મળીને આપણે એ ધર્માદા આયોગની લડાઈ પર પૂર્ણ વિરામ લાવવાની કોશિશ કરશું. અને મુંબઈ મેઘવાળ કે પંચાયત કેન્દ્રીય સમિતિની ચૂંટણી થઈ જશે અને જે પણ ટીમ આવશે એની પાસે આપણે આશા રાખશું કે વહેલામાં વહેલી તકે જે પણ વિભાગોમાં ચૂંટણીઓ નથી થઈ ત્યાં લોકશાહી ઢબે વહેલામાં વહેલી તકે ચૂંટણીઓ કરાવે. હરિઓમ અસ્તુ.